કિરીટભાઈ શાહ, રાજકોટ એડિબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ. ખાસ કરીને ખાદ્ય તેલમાં અત્યારે ઘટાડો વધારે પડતો જોવા મળી રહ્યો છે, શું છે? ખાદ્ય તેલમાં તો અત્યારે ઉનાળો હોય તો જે તેલી પદાર્થો છે તો એ લોકો એનો ઉપયોગ ઓછા કરતા હોય, એટલે હાલ જે તેલનો વપરાશ છે તો એ ઘટતો હોય છે. અને એવરી યર ઉનાળાની શરૂઆત થાય એટલે તેલોનો વપરાશ ઘટતો જ હોય છે. અત્યારે એના કારણોસર ઘટાડો છે. અત્યારે ખાસ કરીને છે તો એ કપાસિયા તેલ છે અને સિંગ તેલ છે. એ સિવાય મકાઈના તેલમાં પણ બી ઘટાડો છે અને રાયડા તેલની આવક છે તો રાયડા તેલમાં પણ બી ઘટાડો છે. લાસ્ટ એક વીકમાં સિંગ તેલ છે તો સિંગ તેલમાં 30થી 35 રૂપિયાનો ઘટાડો છે. કપાસિયા તેલ છે તો એ 15થી 20 રૂપિયાનો ઘટાડો છે. રેપસીડ ઓઇલ છે તો એમાં 40થી 50 રૂપિયાનો ઘટાડો છે. ગયા વર્ષની સરખામણીએ જુઓ તો સિંગ તેલ છે તો એ આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ 200 રૂપિયા આસપાસ અત્યારે નીચું મળી રહ્યું છે. અને કપાસિયા છે તો ગયા વર્ષની સરખામણીએ 75 રૂપિયા જેટલું સસ્તું છે આ વર્ષે. સસ્તું થવાનું કારણ તો એવું છે કે ગયા વર્ષે જે મગફળીના અને જે કપાસના ક્રોપ છે તો ગયા વર્ષે વરસાદને બધું સારું થયું હતું તો ક્રોપ હોબેસ હોવાથી આ વખતે માલ કાચો માલ છે તો એ ઇઝીલી સરળતાથી મળી રહે છે. અને એ પાછળનું મેઇન કારણ એવું છે. આયાત નિકાસ તો છે તો એના એવું તો કંઈ છે નહીં. ગવર્મેન્ટ છે તો એ જે આપણા જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એની હર હંમેશા કોશિશ કરતો હોય છે. તો આયાતી તેલો તો છે તો એ અત્યારે દેશી તેલો કરતાં ઊંચા જ છે, એટલે એની કોઈ ઇફેક્ટ અત્યારે નથી હાલ.